હે મારી અઢુની નો પૂમતો ચા હે મારી અઢુની રે ડોશીને રોજ વધ્યા હોય બહાર જવાના એક દારો ઘેર હતો નહીં રોજ નાહી જોય છે ફોને પડી જાય છે કોરી મારા છોકરોએ નોકરી ગયો છે વહુ લાવે છે તે વીઆઈપી બાયરી લાયા છે ઓફિસમાં બે રહ્યો ને અમારે મજૂરી કરવાની હોય તો હારું ઓફિસમાં બે હક બાયરી મજૂરી કરે ઓહો કોક મેડમ આવે છે કોણ આવે છે મેડમ આવે છે મારે જમીન વેચવાની છે આગળ છે અમેરિકાનો કે લંડનનો તો નહીં જે આવું આપણે તો જમીન વેચવી છે કે આ બાદ પછી કોઈ આવો મેડમ આવો મોજે મોજ રોજે રોજ આવો પોકલીઓ ક્યાં ગોમ જોતો તો એને આપણે જમીન છે બોલો 2 વીઘા અને 5 વીઘા પેલી સાઈડ છે મને લાગે આ તો ડાયરેક્ટ ભીખમાં જમીને જ આલી દેવાનો હું આ તો દાડો કમ્પ્લીટ અપાવો એરો કંટાળ્યો હોય બૈરાથી કે લાઈન આલ દઉં તને બધી બહુ બધાની ખબર હોય ને પંચાયત બંધ કર બૈરાવાળા બોલો ને કાકા કેટલી જમીન છે તમારે ટોટલ 8 વીઘા છે 1 વીઘો આલ દે એટલે આપણે બેરો પાર 15 દાડા સુધી માંગવા જ નહીં આવું ભીખ હું કેવું લે અડધી તમારી ને અડધી મારી ભાગ તો તરત પાડતા આવડે નહીં તને યસ હા 8 વીઘા જમીન છે ઓવા 8 વીઘા છે શું ભાવ ચાલે તમારો આ જમીનનો ભાવ તો હશે 107 લાખ 7 લાખ બરાબર છે તે ચી જમીન આ તમારી આ જમીન આ જમીન છે પેલી સાઈડ છે ક્યાંથી આવ્યો અમેરિકાથી આવ્યો અમેરિકા એવી લાગુ લે હું અમેરિકા જેવી બોલ બધા સીધા ગોમમાં બધાને ફરી ગયું છે કહું એટલે તું કેવા હું માંગવા લ્યા તમે તો યુએસએ થી આવ્યો એવો લાગો છો તાણ અમે અમેરિકા થી નહીં આયા ના લંડન થી આયા છો ના પાકિસ્તાન થી આયા છો અમે ખાલી ને ખાલી હોય ઇન્ડિયા માંથી આયા છે એટલે કે ગુજરાત ના જ છે અમે ઓયના જ છે એના છો નહીં ઓવા તો આપણા જમીન જુઓ ગમે છે કે નહીં ગમતી ના અમે કરી દેશો અમારા કે હું પૈસા આલજો તો નોમ થઈ જાય એટલે અમે તમને હું મજાક કરો ભીખ માંગવા વાળા છે ભાઈ અમે કાકા ભીખ માંગતા ફરીએ તો ભીખ કોઈ જમીન વેચવા નહીં આ જમીન લેવા આવ્યા છો હાલ તો એડો કાગળ નામે કરવા જ કરી દો ભીખ હું કદી આ સુધી આલી નહીં કારું છું તો એ તો દેખાય જ તમે કાળું છો ઘોડા હોત તો સારું જતો કલર જાય તો પૈસા પાછા નાખવાનું કરો 500 રૂપિયા ના આલું હાથનું છૂટું છું જેવું તેવું નહીં પાછો અમે હું બંધેલા છીએ શિખર દંડો ચમના લાવ્યો લે ભૂલી ગયો તારું મારે તને હવે અઠવાડિયું કાઢી મેળવો પડશે 500 રૂપિયા નાખો કાકા એડો ના નાખું બારો હતા બારમાં છોકરાને ફોન કરું તે હું કોઈ તમારા છોકરાથી બી જશું એમ અમે બી જશું તમારા છોકરાથી બી જશું એમ કહેતો ખાલી મારા છોકરા પૂછું પેલા એટલે હું પૂછશો કે 500 આલું 1000 આપું એમ હા 5000 આલું કેટલા આલું ઓફર કે લ્યા 5000 આપવાનું કે છે ઓ આ તો ધોકાઈ બી ભાઈ જો કપા એવું જ લાગે છે હા એડો 5000 આલ દો અમાર તો કોઈ વધો નહીં 5000 આલો તો એવું અમાર તો તાણ તાણે શું હલો બોલો બાપા શું ને બેટા આ બજારમાં છું સ્પીકર કરજો અમે હોપરીએ સ્પીકર ડ્યુટી પર છો ઓવા એવું છે ડૂટી પેટની ડૂટી ચોકીદાર હશો હા એવું જ લાગે. આ કોઈ વીઆઈપી ભિખારી આવ્યો છે વીઆઈપી ભિખારી આવ્યો છે ઓવા 500 માંગે છે 500 ના હોય 10 રૂપિયા આલ દો જતો રહ્યો આ તો મારવાની ધમકી આલે છે હું મારવાની તાને એ ભાઈ તું જે હોય એ બરાબર તા બાપાને કે 500 રૂપિયા પટ્ટી નાખવાનું કરે હોય તો ભિખારી છે ને કે મજા નહીં આવે ટોટિયા છૂટા કરી નાખતા વાર નહીં લાગે અમને હા તમે ઉભો રહો હું 5000 ને 10000 આવું 10,000 નહીં જો તાર ભાઈ 500 ની પટ્ટી આલો એટલે ઘણું છે અમાર તો તમે 5 મિનિટ હાખો કારણ કે હું આ ડીવાયએસપી જોડે બેઠો છું અત્યારે તમારો છોકરો શું છે લે પોલીસ છે હું કહું છું હું આવું ઉભા રહો કે શું હેડ્યો ના હું આવું યાર કાકા બાપા જોઈ ના હા હા બંધુ છું એ તો હવાનું પટ્ટીઓ મારી
ના કાકા હાય ડોહો તો આ તો બચી જાય ડોહા હા અલે હું બીવો છે યાર આ હું હંગાતે બીવાનું નહીં એવું હોવે ના બીવાનું પેલા તું ભાગો કે હું ભાગી હતી અરે હું ગાડી લોક કરવા દો રે તો હા હોવે મને બનાવશી તું મને એડવાન્સ કરે કે આ દંડ તારો ટાટ્યો ના ભાગી જાય અત્યારે તે લીધા 500 રૂપિયા કદી અડું 500 રૂપિયા ચાલશે અલ્યા જો પડી જાય જોતો આવજે અને આ પેલો કાળું તો એકડે જ દબોણો છે મારા 500 રૂપિયા લગા છે ખબર આ તો દાડો જેવો ઉગ્યો તો ને પૂરું મોઢું જોયું તો ને હા હવારમાં તારું જ મોઢું પહેલું હું જોઉં અરે મારું નામ ના લેવતા એ પેલું તિજોરીમાં દર્પણમાં મોઢું તમે તમારું જોતો તો છું એ તો હું ભૂલી જ જી કે મેં મારું જ મોઢું જોયું તું મારું બેગી પેન્ટ આ મેગી બનાવી દેવો હેડવાન કર મારા 500 રૂપિયા જતા રે દાડો જ કરે ત્યાં ગોમ જ નહોતું આવવાનું યાર કને કે હમણાં ફટકારે યાર ડાયરીમાં જોવા દે છે બાકી જોવા દેજે મને પેલા પેલા ધોઈયાના 5 રૂપિયા બાકી છે પેલા મણિયાના 20 રૂપિયા બાકી છે ઓના 50 રૂપિયા બાકી છે પેલા ચોમલાના તા પેલો 5 રૂપિયા લઈ જાય 10 રૂપિયા કઈ 5000 રૂપિયા બિલ બનાવી દે લેવાને તો ત્યાં ડેરીનો પગાર હતા તાને આલુ આ 10 રૂપિયા લઈ જાઓ કાલ 20 રૂપિયા લઈ જાય છે ચોમલાનો પગાર ડેરી પગાર થવા દે ચોમલાનો તો વધારે બિલ બાકી છે પગાર થાય ને એટલે જ આજ તો આજની તારીખ છે પગારની ના ના ત્યાં ઘેર જઈને તો બેસી જવું છું એ ભરો એ ઓય કોમ જો ભરો તું જોવું જોય ઓય આ બધા તું લેવો કે ભૂખ લાગી લાવ ભૂખ લાવી પૈસા લાવો 5 રૂપિયા તમારા પડી ગયા અરે જોઈને તો જોવા યાર પૈસા માંગો આલો કો કઈ ના કરતી અમારે 5 રૂપિયા ધંધો છે કમાવાનો કશું નહીં અમો આ જોવો તો ખરા આપડા સોમલાના 5000 રૂપિયા બાકી છે શું કરવાનું હવે એ તો ગમે તે માંગે માર તો ભૂખ લાગી તો ખાવા પૈસા વગર એમને કશું નહીં થાય 5 રૂપિયાનું કમાવાનું છે કશું નહીં અમે તો કમાવાનો લખો હેલું 5 રૂપિયા લાય તો આલું નકર પછી એડવાન્સ રસ્તો રે પણ પડી કો આલ્યું નહીં ને તો તન ધંધો જ નહીં થાય જા વીઆઈપી કોકની ગાડી આવે છે આપ તો ગમે તે થાય પેટમાં મન્યારો બોલું છું હવે લીધા વગર તો મેલું નહીં આજ વીઆઈપી જ ગાડી છે આવત છાપા જ દો તાનાપા જ દો ભિખારી આડો ઊભો ભિખારી હવે આપણી જોડે તો ભીખ માંગશી સળાઈ દેજો ઉપર એટલે આખું સર એટલે બહાર હેર દે તું ખાલી ઓહો વીઆઈપી આવ્યો છે આવો ને કોક આલો ને આ તો બુશર્ટ છે એક જણા આલ્યો છે લે શું બુજામ લઈને ફરે છે આ તો ચંપલ જર્યું છે એક ભિખારી જોડે ભીખ માંગે છે ચેમનો મેર પડશે એમ કહે છે ખાલી તું મને ચોર સે ઘર ચોરી યા દે દો ના. હું દે દો આલો ને કોક સદ નહીં ને હોય નહીં લે માર પાસે આલો કે 10 રૂપિયા આલો કે અરે આવડી મોટી ગાડી છે નું કરવાની છે પછી એ તું ભિખારી જોડે ભીખ માંગે છે એ તને ખબર હે પેલા કુયા મજાક ઉડાવો અમારી અલે ઇન્ટરનેશનલ ભિખારી જાય રહ્યો ચોથી બતાવ્યા ગાડી બાડી છે ને ભાઈ આ ગાડી ને બાડી બધું આ બધું છે ને મહેનત કરીને વસાયું છે તારી જેમ ભીખ માંગીને વસાયું છે બતાય આપણો સાધન બતાય ખાલી ને ઉભો રહે તું ખાલી અમે જેવા ભિખારી છે અમુક કોઈ કેવું છે તારે ભાઈ આ બધું ભીખમાં આવ્યું છે આ બાઈક એક ભીખમાં આવી છે તાણ આ બધું ચિંતા કર્યું એ તો બાપુ એમ ભીખ માંગવાની સિસ્ટમ છે અમારી ચાલે. સિસ્ટમ તમે આ તો કેટલા આ માંગો બધું જોવો કે 10 રૂપિયા કેટલા ટાઈમથી માંગો ઓ વર્ષો વીતી ગયો હા હું કમાયા ચપલું આ તો જડી ગયો એટલે ચોરી એ કરો એક જ હતું એટલે જડી પછી તાન ચોરી શું કરી નોકરી કરવી અમાર પેટ મહિને પગાર આલે બોલ હું આને જબર રૂંગું આવે છે બધું
હું થયું કોની યાદ આવી ના કહું કે માર રાજા હું થયું આજકાલના માણસને પગાર આલવાનો તમારા મને ના બોલાવો તો ના પાડી દે હું નહીં આવું એ તો ભીખ માંગવા માટે તો આવી ગદ્દારી નહીં કરવાની લે યાર ગદ્દારી નહીં કરતી જો એક વાત જો હું તને સમજાવ પહેલા રોવાનું બંધ આ એમ નાના ભાઈ કોઈ ખવડાયું નહીં હવારોનું હું પૂછ્યો કેરી રખડ્યો છું એ પડી કે જા ના હું અમુક વઈ ઘેર તો ઘેર જતો રહો ઓહો ના વફર મારી વાત વફરે જો તારો કોઈ ફોન કરવાનું પડી ગાડીમાં એસીને ફરવાનું વફર કોઈ દુઃખ તું કે તને મળે તને ખાવા મળે એને તો ભીખ માંગવાના હું કે તને રાલવાનું કહું તું મારે હારવા પડે યાર એમને તો એ ભીખ એ મહેનત નહીં ભીખ માંગવાની મહેનત નહીં અમુ એરો 10 રૂપિયામાં તો હું કંકુડો તમને આલશે ભેગું કરીને તે સાચી છે 5000 તો હાલ પૈસા આલજો પણ હાલ 10 રૂપિયા તો હાલો ભૂખ લાગી છે મોઢું જોજો પેલી 500 ની નોટ જ ને હવે 10 જી કે આજે તો દાડો ચોથી તો ઉગ્યો છે ખબર જ નહીં પડતી આપી દે લે પૈસા હું 10 રૂપિયા ના ચાલે હવે ગાડી જોઈને તો હાલો પૈસા એટલે આમ ગાડી ફોર્મું જો ને પછી તને હું પૈસા આલું એમ ગાડી જો આ તમે જો ને અમે જોઈએ નીકળવાનું કર ભાઈ ભિખારી તું ભિખારી આગળ ભીખ માંગે છે એ તો ધોન સક નહીં ધોન એમ કે છે આ 10 રૂપિયા લઈને જવાનું કરતો જ કર નેકર હોય થી નેકળ આ ના ચાલુ નેકરો જેવી તા નેકરો ગાડી ને તો ઊંઘી જાઉં જો નેકરો નેકરો ઉપર સડાઈ દે વારે નહીં ના પૈસા આલો તો આપડા કરતા ખતરનાક ભિખારી લાગે છે હા એમ મને લાગતું નહીં લીધા વગર મોને નક્કી આને નોકરીએ રાખી દઈએ હું સાચું કહું છું બોલીને ફરી જાય બંધ કર કલ્યા આ તારું રોવાનું મને હસું લાવડાવે છે તું માને ખતરનાક ભિખારી હું તો કોઈ ના હોય તો નોકરીએ રાખી દઉં મને તો તું રોવડા કરે તું કોને કેસે લે તમે એ મારા રોવાનું પણ કે તારું રોવાનું જોઈ મને જબ્બર હસવું આવે છે માં કહું પણ આ લાય 100 રૂપિયા આપીને જતો તો કરીએ મારા પાસે કોઈ કંકોડો હે નહીં ભિખારી જ રહ્યા તમે કોઈ દેશ કરોડપતિ નહીં બનો તમે લોકો ભિખારી તો તમે છો મને ભિખારી કહો લાવ હું આલું કમાને ગુમાવાની વાત છે આ તારું મૂઠું મૂંઢિયાર હારું નહીં લે ભાઈ ઊભો થાય એકલવાન કરજે 100 રૂપિયા અને એકને કઈ કલાક હમણાં જસી હોય તી આ આઈ જા મોટા 100 રૂપિયા 5 રૂપિયાનો ઓય જેટલી મહેનત કરીને 500 માંગી ના ગાડી લા તો લાવો કતાને 500 આલો એટલે રગલા દેખાય હા ચાલુ ભિખારી